હલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ મંથન એન્ડ સેજલ લાઈવ બ્લોગ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો આપણે છે ને ગયા હતા આપણા મામાની ઘરે અને ત્યાંથી પાછા આવ્યા ને તો આપણે છે ગુંદા લઈ આવ્યા હતા. તો ગુંદા તો છે ને ઘણા બધા લઈ આવ્યા હતા, પણ આ ગુંદા છે ને એને તો આપણે ખુલ્લા જ રાખવા પડે, પણ આપણે છે ને બેગમાં રાખ્યા હતા ને પછી ઘરે આવ્યા ને તો પાકી ગયા ને એ રીતના થઈ ગયા છે. તો આ ગુંદાને આપણે છે અથાણામાં તો યુઝ ના જ કરી શકીએ. તો આપણે થઈ કે ચાલો આ ગુંદાની આપણે સુકવણી કરી લઈએ. તો આજે છે ને હું તમારી સાથે ગુંદાની સુકવણી બનાવવાની રેસીપી છે એ શેર કરીશ. તો ગુંદાની કાચરી કે ગુંદાની સુકવણી બનાવવા માટે આપણે આ રીતના એક થાળી જેટલા ગુંદા છે એ લઈ લીધા છે, એટલે થોડા પાકેલાની એ રીતના બધા ગુંદા મિક્સમાં છે. અને અહીંયા આપણે 2 વાટકા જેટલી છાશ, ચી તપેલીમાં આપણે ગુંદાને છે એ બોળવા હોય ને એ જ રીતના વાસણની અંદર પહેલેથી આપણે છાશ 2 વાટકા જેટલું લઈ લીધું છે. અહીંયા આપણે આ રીતના પેપર કે તમે પસ્તી કે કોઈ પણ વસ્તુ લઈ શકો અને નીચે છે એ આપણે કોટનનું કપડું છે એ પાથરી અને લઈ લીધું છે. હવે આપણે ગુંદાની કાચરી કે સુકવણી બનાવવા માટે આ ગુંદા છે એને આપણે આ રીતના હાથેથી જ આપણે એને કરતું જવાનું છે, અથવા તો તમે ચાકુ કે દસ્તાની મદદથી પણ એને તોડી શકો છો. જો આ રીતના તમે હાથેથી કરશો ને તો પણ ગુંદા છે એને આ રીતના બી છે એ કાઢતું જવાનું આ રીતના. અને આપણે આ જ રીતના સીધા આ ગુંદા છે એને છાશની અંદર છે એ નાખતું જવાનું છે, એના ઠળિયા કાઢીને. તો આવી રીતના તમે દસ્તાની મદદથી અથવા તો હાથેથી આ રીતે પણ કરશો ને તો ગુંદાના છે એ 2 ફાડા થઈ જ જશે. તો ગુંદાના 2 ફાડા કરી અને સીધા જ આપણે એને છાશની અંદર છે એ નાખતા જવાના છે. એટલે આપણે એક સાથે છે છાશમાં તમે કરશો ને તો આ ગુંદાની ચીકાશ છે એ જલ્દીથી નીકળી જશે અને સીધા જ આપણે એને છાશમાં નાખતું જવાનું. એટલે આપણે એક આરે 2 કામ છે એ થતા જાય. પહેલાં તમે આને હળદર મીઠાવાળા કરો પછી છાશમાં નાખો તો આપણે પહેલેથી જ છાશની અંદર છે એ ગુંદાને લઈ અને આ રીતના નાખતું જવાનું છે ઠળિયા કાઢીને. તો આપણે બધા ગુંદામાંથી આપણે ઠળિયા કાઢી અને છાશમાં છે એ નાખી દીધા છે. હવે આપણે અહીંયા આ અડધી ચમચી જેટલી છે એ હળદર લઈ લેવાની છે અને એમાં આપણે 1 ચમચી જેટલું છે એ નમક લઈ લેવાનું છે. અને આ 2 વસ્તુને નાખી અને આપણે આ ગુંદાને છાશમાં આ રીતના હલાવી લેવાના છે. અને આપણે અહીંયા 2 વાટકા જેટલી છાશ છે એ લીધી હતી, એની અંદર હવે આપણે વધુ આ રીતના 1 વાટકો વધારે છાશ લેશું. ગુંદા ડૂબે ને એ રીતના ડૂબાડૂબ આપણે છાશની અંદર રાખી અને આપણે ગુંદાની કાચરી છે એ બનાવવાની હોય છે. તો આપણે આ રીતના જો ગુંદા ડૂબે ને એ રીતના આપણે ખાટી જ છાશ લીધી છે. પહેલેથી ખાટી છાશનો જ ઉપયોગ કરવાનો, મોડી છાશ લેવાની નથી, કારણ કે ખટાશ હશે ને એટલે આ ગુંદામાંથી જેટલી પણ ચીકાશ હશે ને બધી નીકળી જશે. સાથે સાથે જ અહીંયા મેં આ રીતના અડધી વાટકી જેટલું છે એ કેરીનું ખાટું પાણી છે એને પણ હું મિક્સ છે એ કરી દઈશ. જો તમારી પાસે ખાટું પાણી હોય તો છાશ નાખવાની કોઈ જરૂર નથી રહેતી, અને જો છાશમાં તમારે પલાળવા હોય તો એ રીતના પણ તમે ગુંદાની સુકવણી બનાવવા માટે 2 વસ્તુનો યુઝ છે એ કરી શકો છો. અને ઘણી વખત ઘણા લોકો લીંબુનો પણ યુઝ છે એ કરતા હોય, એ એટલા માટે કારણ કે ગુંદામાં રહેલી ચીકાશ છે એને છોડવા માટે. અને ઘણા લોકો આની ગુંદાની કાચરી બનાવતા હોય અને એની સુકવણી કરતા હોય તો ગુંદાને બાફી અને એમાં હળદર મીઠાવાળું સીધું જ કરી અને એને સૂકવી દેતા હોય, પણ એ રીતના આપણે ગુંદાની કાચરી રાખીએ ને તો આખું વરસ છે રહેતું નથી. તો આપણે આ રીતના જ અમે વર્ષો વરસ છે ગુંદાની કાચરી બનાવી છીએ. હવે આપણે આ રીતના જો કેરીનું થોડું ખાટું પાણી, હળદર મીઠું અને છાશ નાખી અને આપણે આ ગુંદા છે એને આ રીતના મિક્સ કરી અને હલાવી લીધા છે. હવે આ ગુંદાને આપણે 1 દિવસ છે એ આ જ રીતના છાશની અંદર અને ખાટું પાણી નાખી અને આ જ રીતના હળદર મીઠાવાળા કરી અને 1 દિવસ સુધી ઢાંકી અને રાખી દઈશું. વચ્ચે વચ્ચે આપણે છે એ આને ખોલતા રહેશું અને ખોલી અને આ રીતના ચમચી છે એ ફેરવતા રહેશું. તો હવે આપણે 1 દિવસ આ ગુંદાને આ જ રીતના છાશની અંદર પલાળી અને રાખી દઈશું. જો બીજો દિવસ થઈ ગયો છે અને આપણા ગુંદા છે એ 1 દિવસ આખો દિવસ આપણે કેરીનું પાણી થોડુંક નાખેલું અને બાકી છાશની અંદર આપણી સુકવણી કરવા માટે આપણે એને બોળેલા હતા. તો તમે જોઈ શકો છો એકવાર આ રીતના છે આપણે ચમચી ફેરવી લેવાની છે ગુંદાની અંદર. અને તમે જોશો ને તો જો આ ગુંદા છે ને એની અંદર ચીકાશ જરા પણ નથી. જો આ રીતના તમે જોશો ને એટલે સીધું જ છાશમાં પલાળેલા હોવાથી એમાંથી ચીકાશ છે એ બધી દૂર છે એ થઈ ગઈ છે. તો તમે જો આ રીતના. તો હવે આપણે એક જાર લઈ લેવાનું છે અને આ રીતના એક જારની અંદર છે આપણે આ ગુંદા છે એને કાઢી લેવાનું છે, જેથી છાશનું
અને જે પાણી છે ને એ નીકળી જશે. અને આ બધાને આ રીતના વાસણ જારમાં છે એ કાઢી લીધા છે બધાને. અને હવે આપણે આ ગુંદાને છે અહીંયા અગાસી ઉપર, જો આપણે ખાટલા ઉપર છે એ કોટનનો દુપટ્ટો પાથરેલો છે, તમે કોઈ પણ છે એ વસ્તુ પાથરી શકો છો. અને આને ખાટલા ઉપર નહીં તો નીચે પણ અગાસીમાં છે એ તમે તડકે આને ગમે એ રીતના સૂકવી શકો છો. આપણે અહીંયા ખાટલો છે ને તો આપણે એના ઉપર સૂકવશું. તો હવે આપણે આ બધા ગુંદા છે એને આ રીતના છે એ તડકે છે એ સૂકવતું જવાનું. જો સૂકવતી વખતે આ રીતના જરાક હાથ કરી લેવાનો, એટલે વધારાનું જે છાશ અને ચીકાશ હશે ને એ બધી દૂર થઈ જશે. અને ઓમ પણ સુકાશે ને ગુંદા એટલા બધું નીકળી જ જશે. તો આપણે બધા ગુંદાને આ રીતના એક એક છૂટા છૂટા છે એ દુપટ્ટા ઉપર છે એ સૂકવી દેવાના છે, જેથી કરી અને આપણી ગુંદાની સુકવણી અથવા આપણે ગુંદાની કાચરી છે એ એકદમ સરસ રીતના તડકે છે એ સુકાઈ જશે. સવારે આપણે આને તડકે છે એ સૂકવી દેવાના છે અને સાંજે છે એ ઘરની અંદર પાછા લઈ લેવાના છે. આ રીતના આપણે જ્યાં સુધી ગુંદા એકદમ સરસ રીતના સુકાઈ ન જાય ત્યાં સુધી આપણે આને તડકે છે આ રીતના સૂકવતું રહેવાનું છે. સવારે તડકે મૂકવાનું અને સાંજે છે એ લઈ લેવાનું છે. જો આપણે બધા ગુંદાને આ રીતના છે એ સૂકવી દીધા છે, તો આપણે છે એ આ રીતના કરવાનું છે. જે આ અંદરનો ભાગ હોય એને ઉપર રાખવાનું છે અને આગળનો જે ઉપરનો ભાગ હોય એને નીચે રાખવાનું છે, જેથી ગુંદા છે એ જલ્દીથી સુકાઈ જાય. અને ઉપર ચીકાસના ભાગમાં આપણે છાશમાં પલાળેલા હોય તો છાશ રહી ગયેલી હોય ને તો એ જલ્દીથી સુકાઈ જાય. જો આપણી ગુંદાની કાચરી એટલે કે આપણી ગુંદાની આપણે સુકવણી કરી હતી એ તૈયાર છે, એ સુકાઈને થઈ ગઈ છે. અને આ ગુંદાની કાચરી છે ને તડકા ફૂલ પડે છે ને તો ફક્ત 3 જ દિવસમાં ગુંદા સુકાય અને તૈયાર થઈ ગયા છે. તો તમે જો આ રીતના તમે કરશો ને તો પણ એ ખખડે છે. અને તમે ડીશમાં જો આ રીતના કરશો ને તો જો એ એકદમ સરસથી ખખડવા લાગ્યા. તો આ રીતના ગુંદા આપણે સુકવણી કરવી હોય અને આ રીતના ગુંદા જ્યારે સુકાઈને ખખડવા લાગે ને ત્યારે આપણે આ ગુંદાને છે એ લઈ લેવાના છે. તો હવે આપણે અહીંયા છે ને તેલ પણ ગરમ મૂકી દીધું છે. તો હું તમને હમણાં ગુંદાની કાચરી છે એટલે કે ગુંદાની સુકવણી કરેલી છે એને ફ્રાય કરીને પણ બતાડીશ. જો તેલ આપણું એકદમ સરસ આપણે ગરમ કરી લેવાનું છે. તમે આને થોડા તેલમાં પણ ફ્રાય કરી શકો અને વધારે પણ તેલમાં ફ્રાય કરી શકો છો. તો આપણે આને ફ્રાય હવે કરી લેશું. તો આખા વર્ષ માટે તમે આ રીતના ગુંદા હોય એની સિઝન હોય ને ત્યારે એની કાચરી બનાવી અને આખું વર્ષ તમે એને સ્ટોર કરી અને રાખી શકો છો. તો ફક્ત 2 જ સેકન્ડ થશે ગુંદાની કાચરી છે ને એને તળાતા. તો તમે જોઈ શકો છો. જો જો તમે જોઈ શકો છો આપણે ગુંદાની કાચરી છે એને ફ્રાય કરી લીધી છે. આપણે આમાં ઉપરથી મીઠું કે પછી મસાલો કે કાંઈ નાખવાની જરૂર નથી, કારણ કે આપણે આ ગુંદાની કાચરી બનાવવા માટે ગુંદાને આપણે ખાટા પાણીમાં અને છાશમાં છે એ પલાળેલા હતા 1 રાત સુધી અને એમાં હળદર મીઠું ટોટલી હતું. એટલે આ કાચરી છે એ આમનામ જ તમે ખાઈ શકો છો. અને જો તમને ઈચ્છા હોય તો તમે આમાં કોઈ ચાટ મસાલો કે કોઈ ઉપરથી છે એ સ્પ્રેડ કરી શકો છો, પણ અમે તો આ જ રીતના ખાઈ છીએ. આનો ટેસ્ટ છે ને ખાવામાં આ બહુ સરસ છે એ આવે છે. તો તમે જોઈશો આપણે ગુંદાની કાચરી છે એને ફ્રાય પણ કરી લીધી અને આ આપણી સુકવાયેલી ગુંદાની કાચરી છે એ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ તળેલી ગુંદાની કાચરી છે એને એક ડબ્બામાં કે એમાં છે એ આપણે પેક કરી અને રાખી દઈશું, જેથી એ છે ને તળિયા પછી બહાર પવનની હવા લાગે ને તો હવાઈ જતી હોય છે. અને આ સુકાઈ ગયેલી છે એને પણ આપણે એરટાઈટ ડબ્બામાં આખું વર્ષ સ્ટોર કરી અને રાખી શકો છો તમે. અને એને આપણે ડબ્બામાં પેક કરી અને રાખી દેશું. ચોમાસાની સિઝનની અંદર જ્યારે પણ તમને છે એ ગુંદાનો સંભારો ખાવાનું મન થાય ને તો તમે આ ગુંદાને બાફી અને એનો છે એ સંભારો પણ કરી શકો છો. એટલે આખા વર્ષ માટે અને આ રીતના તમે કાચરી બનાવી અને એને ફ્રાય કરી એટલે કે તળીને ખાશો ને તો કઢી ખીચડી યારે દાળ ભાત સાથે તો છે ને આ એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે કે તમે કોઈ વાત જ ના પૂછો. તો અમે તો આખા વર્ષ માટે આ રીતના ગુંદાની કાચરી છે એને સુકવણી કરી અને સ્ટોર કરી અને રાખીએ અને ખાટા પાણીમાં છે એ પલાળી અને છાશમાં છે એને પલાળી અને કરેલા છે, જેથી તમે આ ગુંદા તળી અને ખાશો ને તો એમાં ચીકાશનો ભાગ પણ નહીં રહે અને આ ખાવામાં છે એકદમ ખાટી મીઠી અને ટેસ્ટી છે લાગશે. મિત્રો તમને બધાને છે મારી આ કાચરી બનાવવાની રેસીપી છે એ કેવી લાગી એ કમેન્ટમાં છે જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી એને શેર કરજો. અને હા, આવી જ અવનવી મારી રીતથી છે રેસીપીઓ જોવા માટે મારી ચેનલને છે એ સબસ્ક્રાઈબ કરજો.